વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, મારા જે બેડ પર જ્યાં હું સુઈ જાઉં છું ને, એમાં બીજા નંબરનું જે ઉસીકું છે એ મને કેટલા સવાલો કરે છે તમને ખબર? હોશિયારી ના માને કોઠા. કોને કોઠું? મને કોઠું કીધું? ત્યાં તારું છે ને પરણ્યા પછી 4 આનાની સિસોટી જેવો થઈ જઈશ. કેમ એવું કહો છો યાર? એટલે વેલ્યુ જ નથી. તને કહું તું તને કહું એક સમજી જા. શું? પત્ની હોય ને પત્ની, હા, એના માટે આ પૃથ્વી પર સૌથી પરફેક્ટ પુરુષ હોય ને એ એનો બાપ. એના પપ્પા? હા, સૌથી પરફેક્ટ. સૌથી દુઃખી પુરુષ હોય, રીબાતો હોય ને એ ટાઈપનો, એ એનો ભાઈ હોય. સૌથી નસીબ વાળો જે પુરુષ હોય એ એની બહેનનો હસબન્ડ, જીજાજી. હા, અને સૌથી નાલાયક, કામચોર, આળસુ, નબળો, કંજૂસ, જુઠ્ઠો એ કોણ? કહેવાની જરૂર પડશે? ના ના, સમજી ગયો. એટલે તું આ બધી હોશિયારી બંધ કર. તને મન તો તું નહીં માના. આ બધા પુરુષો કહે છે ને કે આમ પત્ની પિયર જાય એટલે ખુશ. ખરેખર ખુશ થવાય. જ્યાં સાચું કહું તને, જમવા બેઠા હોય ને ખાલી પેલી એવું કહે ને કે સાંભળો ને કે આ વખતે હું પિયર જવાનું વિચારું છું, એની માને ટિંડોળાનું શાક પણ તને પનીર ટીકા જેવું લાગે. બોલ. સારું ભાઈ, શાંતિથી હું નહીં પરણ્યું બસ. એટલે વિચારજે, એમ કહું છું. ગીત વગાડ.